દાહોદ તાલુકાના ચોસાલા મુકામે અને વણભોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મંત્રી રમેશ કટારાના હસ્તે લોકાર્પણ કરાયું। આજ તારીખ 27/1/2026 મંગળવારનો સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચોસાલા તથા વણભોરી ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનોના લોકાર્પણ કાર્યક્રમ રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર તથા ગૌસંવર્ધન મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ અંદાજિત 1,25,00,000ના ખર્ચે કરવામાં આવ્યું હતું, જેનાથી ચોસાલા, ઉકાડી, ઉસરવાણ અને સાકરધંધા એમ કુલ મળી 4 ગામોને આશરે 22,000 વસ્તીને લાભ મળશે। જ્યારે વણભોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ 1,45,00,000ના ખર્ચે કરવામાં આવ્યું હતું, જેનાથી વણભોરી, બંભોરી, મંડાવાવ, ડુંગરપુર, તરવાડિયા, હિંમત તરવાડિયા, વજા તથા તરવાડિયા ભાવ એમ 7 ગામોના અંદાજિત 25,000થી વધુ વસ્તીના લોકોને આ સુવિધાનો લાભ મળશે। કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતે સ્વાગત પ્રવચન આપ્યું હતું। આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત સહિત જિલ્લા સ્તરના અધિકારી, આગેવાનો, પદાધિકારી, સરપંચ, આરોગ્ય વિભાગના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।